આરો ધંધો તૂટવા માંડ્યો છે. દિવાળી પછી ના જે ગ્રાહક ઉધાર લઈ ગયા ઈ કોઈ લેવા નહીં આવતું. ના વેપારી હવે બધી ખૂટું આવી છે. ઉપર કીધું વેપારીને પણ એ નાખતો નથી, કારણ કે ના મારું ઉધાર બાકી છે. એકાદો ઘરાક આવી જાય ને હારો મોટો તો મેળ આવી જાય. આ બધા આઈસ્ક્રીમ આમને ઓગળી ગયા. લાઇટ બિલ આવે એટલે ફ્રીજ બંધ કરી દીધું. આ બધું મારે તો માથે પીડો. દુકાન બંધ કરીને હવે ગામડે વ્યુ જવું છે. આ પાર્લેજી ના બિસ્કીટ ખૂટું આવ્યા, 20 ખૂટું આવ્યા. હવે એક ગાડી આવી જાય ને તો આખો સ્ટોક ફૂલ કરી દેવો છે, નકર આમાં કઈ ભેગું નહીં થાય. હવે આ બબલાઈ બધે ખૂટવા આવ્યા છે. હા યાર, હવે આ વેદના કોને કેવા જવી? માંડ લાખ રૂપિયા માથે ઉધાર કરીને દુકાન બનાવી હતી. આ કઈ ભેગું નહીં થવા દે હવે. હલો રમલા, આ દુકાન વેચવાની છે, કેટલા લાખમાં રાખવી તારે? મફતમાં હું એલા કોઈને ન દઉં. તને ખબર તો છે, પૈસા બોલ તું ખાલી, બાકી દુકાન તું લઈ જા. તું કે કાલ ને કાલ કાગળિયા કરીને આપી દઉં તને. હા આ તે કામ કર, કાલે આપડે દુકાન આટો મારી જાય, બાકી વહીવટ આપડે પછી જોઈ લઈ. હા તે વાંધો નહીં.